મિત્રો આપણે ગાડી તો લગાડી દીધી છે, હવે બસ આ લોકો છડે એટલી વાર ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે અને હવે આપણે મારીએ સ્લેપ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જાંબુર અને આ લોકો બધા નીચે ઉતરે છે અને હવે એનું બધી વિધિ કરશે. આપણે ગાડીએથી આવ્યા તો અહીં દુલ્હનની એન્ટ્રી થતી હતી. મિત્રો ત્યાં તો કોઈ સાનું પૂછતું નહોતું કા સુલતાનભાઈ, પછી હું સુલતાનભાઈ બે ચા પીવા આવી ગયા આ લોકોને મૂકવા માટે. મૂકી પૈસા લઈ અને ઘરે. હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે જવાનું છે સગાઈમાં આપણી મીઠુડી લઈને ભાડે. તો આપણે નીકળી જઈએ, તૈયાર થઈ ગયા, રેડી વેડી થઈ ગયા હતા અને હવે હાલો આપણે નીકળી જઈએ બોલેરો લઈને, આપણી મીઠુડી લઈને સોરી. તો હાલો કન્ટિન્યુ હો, આપણે જવાનું છે સગાઈમાં. આગળ જ રોજો, બહુ મજા આવશે અને સગાઈ કોની છે ને એ પણ તમે જોજો. તો ચાલો તમે જોઈ શકો છો આપણે પૂકી ગયા ભેરાળા. આપણે અહીંથી ભેરાળાથી ભરીને જવાના છે જાંબુર સગાઈવાળાને. તો હાલો હવે આપણે ગાડી લગાડી દઈએ અને પછી બધા બેસી જાય જઈએ આપણે જાંબુર. તો ચાલો હવે કન્ટિન્યુ. મિત્રો આપણે ગાડી તો લગાડી દીધી છે, હવે બસ આ લોકો છડે એટલી વાર પછી આપણે નીકળી જઈએ જાંબુર બાજુ. ચાલો કન્ટિન્યુ રહેજો, આ બધા લોકો બેસી જાય પછી આપણે જઈએ જાંબુર. અડધી પોણી કલાક પછી બધા ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે અને હવે આપણે મારીએ સ્લેપ અને જઈએ જાંબુર બાજુ. ભેરાડાથી આવી ગયા છે તાલાળામાં અને હવે આગળ જવાનું છે આપણે જાંબુર. પછી ગુંદરણ આવી છે માધુપુરની બાજુમાં, જાંબુર જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. થોડુંક અહીંથી ખરીદી ઓલા બેનને કરવાની હતી તો એ બધી ખરીદી કરવા ગયા છે અને હવે આપણે જવાનું છે જાંબુર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જાંબુર અને આ લોકો બધા નીચે ઉતરે છે અને હવે એનું બધી વિધિ કરશે જે આવતી હોય. તો આપણે આવ્યા હતા સીધી સમાજના સગાઈમાં. તો ફાઇનલ મિત્રો શું કહેવાય કે ગાડી લોક કરી દઈએ હવે અને જઈએ આગળ કે કઈ રીતે શું છે શું નહીં. તમે આગળ કન્ટિન્યુ જોડાયેલા રહેજો, આગળ બહુ મજા આવી છે. તો હવે ગાડી આપણે લોક કરી દઈએ, ગાડી લોક કરી દીધી છે ને હાલો હવે જઈએ આપણે ગાડી રાખી અને અંદર શું છે અને શું નહીં, આની વિધિ કેવી કોઈની બધી જોઈએ. તો બહુ મજા છે, કન્ટિન્યુ લોગની અંદર જોડાયેલા રહેજો. મિત્રો આપણે ગાડીએથી આવ્યા તો અહીં દુલ્હનની એન્ટ્રી થતી હતી તો એન્ટ્રી ચાલુ છે અને આપણે સગાઈ લઈને આવે ને એ ટાઈપ આ લોકો સાબ લઈને આવે છે. જો આ સાઈડ અંધારામાં નહીં દેખાય તમને, સાબ લઈને આવે છે. તો હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો, આગળ હજી બતાવું તમને કે શું કરે છે આ લોકો. મિત્રો આ લોકોએ રિંગ પહેરાવી દીધી છે એકબીજાને અને હવે કેક કાપવાની તૈયારી ચાલુ છે. તો કેક કાપી લે અને પછી બેસી. પછી મિત્રો ત્યાં તો કોઈ સાનું પૂછતું નહોતું કા સુલતાનભાઈ, પછી હું સુલતાનભાઈ બે ચા પીવા આવી ગયા. તો ચા પી લઈએ અને પછી પાછા હતા ત્યાં જાય કે ત્યાં કઈ ભાવ પૂછે એમ કઈ છે નહીં, કારણ કે બધા એ આવે ને ત્યાં કે વાત પૂછો એકલા ખેલ જ થાય છે ભાઈ. ચાલો ચા પી લઈએ ફટાફટ અને કન્ટિન્યુ. મિત્રો આપણે ચા પીને આવી આપણી ગાડીએ અને ઓલા લોકો તો બધી હજી એની રસમ ચાલુ જ છે. તો હવે આપણે હજી ભેરાળા જવાનું છે, જમવાનું બાકી છે, હજી જમ્યું નથી આપણે. તો કન્ટિન્યુ વ્લોગની અંદર જોડાયેલા રહેજો. હજી આગળ આપણે ભેરાળા જવાના છે આ લોકોને મૂકવા, હજી કોઈ આવ્યું નથી. બધી આવી જાય આપણી ગાડીમાં બેસી જાય પછી જાઉં આપણે ભેરાળા આ લોકોને મૂકવા માટે. મૂકી પૈસા લઈ અને ઘરે. તો મિત્રો આપણે મીઠુડી તૈયાર થઈ ગઈ છે, બધા બેસી ગયા છે ગાડીમાં. હાલો હવે આપણે નીકળી જઈએ. માજીને ઉતરવાનું હતું તે ઉતરી જાય માજી અને પછી આપણે નીકળી જઈએ ભેરાળા તરફ. તો ફાઇનલી મિત્રો આપણે બધાને ઉતારી દીધા છે ભેરાળા અને આપણે નીકળી ગયા હવે ઘર તરફ. તો હાલો હવે આપણે ઘરે પૂજીએ. મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે અને આપણી મીઠુડીને પાર્ક કરી દીધી છે અને માતાજીની અગરબત્તી પણ કરી લીધી છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જણાવી દેજો અને બને એટલો તમારા નાના ભાઈને સપોર્ટ કરો, કારણ કે સપોર્ટની બહુ જરૂર છે. અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.